નજીક ખીણ કેટલી થતો છે ને, ઝૂમ કરીને બતાવજો. આખા ખીણની અંદર કેસુડા છે. કેસુડાને લીધે એટલું સુંદર લાગે છે ને આખું જંગલ. તો આ અંબાજી ગબ્બર ગોખ ઉપર જવાની લીપો છે અને સામેથી બેસવાની છે. જો મિનિટે લીપો આવી રહી છે. એક આ લીપો આવી જો ને મિત્રો. આ છે કેસુડાના ફૂલ અને આ કેસુડાના ફૂલ છે ને બધાય એ નાના બાળક હોય અને નાહવામાં બહુ કામ લાગે છે. નમસ્કાર મિત્રો, આજે ઘણા દિવસ પછી આપણે વિડીયો ચાલુ કર્યો છે અને મિત્રો આજે જઈ રહ્યા છે માં જગત જનનીના ચરણોમાં અને વ્લોગ ચાલુ કર્યો છે દોતા પાસે જ્યાં ત્રિશુળીઓ ઘાટ આવે એના પછી આપણે ચાલુ કર્યું છે. તો આજે લાંબો વિડીયો થવાનો છે અને તમને ત્રિશુળીઓ ઘાટથી કરીને અંબાજી વચ્ચે આવતા તમામ જે સ્થળો છે એ જોવા મળશે. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અને વસંત ઋતુ ચાલી રહી છે એટલે કેસુડાના ફૂલ પણ ખીલ્યા છે, તમને બતાવજો. વિડીયો છેલ્લે સુધી જોજો, મજા આવશે આજે પૂરા વ્લોગની અંદર. અને માં જગદંબા એટલે કે માં અંબેના દર્શન કરવા તમને આ વિડીયોમાં મળશે, ગબ્બરથી લઈને બધાના. એટલે વિડીયો છેલ્લે સુધી જોજો. અને તો મિત્રો આપણે હવે બાઇક ચાલુ કરશું અને અદ્ભુત નજારો છે. વસંત ઋતુ છે એટલે બધા ઝાડ ઉપર ફૂલ પણ ખીલ્યા છે. તો આપણે હવે ધીરે ધીરે આગળ નીકળીએ. તો મિત્રો અમે હજી ત્રિશુલિયા ઘાટે પહોંચ્યા નથી, પણ વચ્ચે નાની એવી દુકાન આવી છે, ત્યાં પાણી પીવા માટે બેઠા છીએ. અને આજુબાજુનું વાતાવરણ કોઈ સ્વર્ગથી પણ કમ નથી અત્યારે. તો અત્યારે તમારે અંબાજી આવો તો સરસ સમય છે, કારણ કે વાતાવરણ અલગ છે. તમને આ કેસુડો બતાવજો, બધા કેસુડા આમ લાલ ચોળ થઈ ગયા છે. તો અત્યારે અંબાજી આવો તો વાત જ છોડો, એટલી મજા આવે. તો હજી ત્રિશુળિયા ઘાટ અમે પહોંચ્યા નથી અને પહોંચીને તમને ત્રિશુળિયા ઘાટ બતાવ્યું. મિત્રો નાસ્તામાં ચણા અને આ મીઠાઈ લાવી છે અને અંદર ફૂફા છે અને એવું બધું આડા છે. અને એ પણ જ્યારે તમે આવા વાતાવરણમાં નાસ્તો કરતા હોય ત્યારે મજા કંઈક અલગ હોય છે. તો અમે હજી અહીંયા ઊભા છીએ, હજી નીકળ્યા નથી. તો નાસ્તો કરીને પછી નીકળીશું. તો મિત્રો અમે ત્રિશુળિયા ઘાટ પહોંચી ગયા છીએ અને જઈ રહ્યા છીએ અંબાજી. અને આ જગ્યા પછી શરૂઆત થાય છે, લગભગ 500 મીટર જેવું છે ચઢાણ. અને જે દાતાથી કરીને અંબાજી જતા મેન ચઢાણવાળો રસ્તો આવે છે એ આ જ છે, જેને ત્રિશુળિયા ઘાટ તરીકે ઓળખવામાં આવે છે. તો હવે જઈ રહ્યા છીએ અંબાજી, ક્યારે પહોંચીએ છીએ જોઈએ. અને તમે પણ વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અમે ત્રિશુળિયા ઘાટથી આગળ એક જગ્યા ઉપર પહોંચ્યા છીએ, તમે જોઈ શકો છો. અહીંનો તમને બતાવું, એકદમ લાલ ચોળ. ને મિત્રો આ છે કેસુડાના ફૂલ અને આ કેસુડાના ફૂલ છે ને બધાય એ નાના બાળક હોય અને નાહવામાં બહુ કામ લાગે છે, કારણ કે આના ફૂલથી તમે નવડાવો તો બાળકને ચામડીનો રોગ નથી થતો અને એને ગરમી પણ નહીં લાગતી. તો જોઈ શકો, તમને હાવ નજીકથી બતાવું. છે ને અદ્ભુત નજારો. તો આજે અંબાજી આવેલા છે એટલે ભરપૂર આનંદ લેવાનો છે, કુદરતી જે આપણા જંગલો છે એમનો. તો મિત્રો અમે ફાઇનલી પહોંચી ગયા છીએ અંબાજી અને મારી પાસે જોઈ રહ્યા છો એ શક્તિ દ્વાર છે. અને આપણે ફોન અંદર અલાઉડ નથી, એના કારણે આપણે ફોન અંદર નથી લઈ જતા અને તમને બહારથી દર્શન કરાવી લઉં. તો આ જોઈ શકો છો, આ શક્તિ દ્વાર છે. અને સામે જે દેખાય છે એ છે ગોલ્ડન ટેમ્પલ. અને અહીંથી લગભગ 2 કિલોમીટરના અંતરે આવેલો છે ગબ્બર ગોખ, જે આપણે જવાનું છે. જે તમે આ રસ્તો જે જોઈ રહ્યા છો એ જાય છે ગબ્બર ગોખને દર્શન માટે. અહીંથી લાઈન લાગેલી છે ને આપણે ફોન અંદર અલાઉડ નથી, એના કારણે આપણે ફોન અંદર લઈ જઈ શકતા નથી. એટલે તમને બહારથી દર્શન કરાવી દીધા છે. અને હવે આપણે અહીંથી જઈ રહ્યા છે ગબ્બર ગોખ, જે આ રસ્તો જાય છે. અને આ દર્શન કરવાની મેન લાઈન છે. અને ત્યાં સામેથી એન્ટર થઈને
અંદર જઈ શકાય છે દર્શન માટે. તો આપણે હવે મળીએ ગબ્બર ગોખ. અહીંયા પાણી પીવા માટેની મસ્ત વ્યવસ્થા છે, જે ગેટ છે એની બાજુમાં. તો સામે જે તે તમને દેખાય છે એ બજાર છે, અને દર્શન માટેની આ મેન પ્રવેશ દ્વાર છે. તો હવે ધીરે ધીરે જઈ રહ્યા છે. થોડી બજાર તમને બજાર બતાવી દઉં. જે આ છે અહીંયા તમારે લોકરની અંદર મોબાઈલ જમા કરાવવો હોય, બૂટ જમા કરાવવા માટે લોકર છે. આ લોકર છે. અને તો મિત્રો આ પ્રવેશ દ્વારની બાજુમાં જ અહીંયા તમે જોઈ શકો છો અલગ અલગ દુકાનો છે. આ પૂજા સામગ્રી મળે છે અહીંયા. તો આ બજાર છે, અને આ મેન બજાર છે અંબાજીની. અહીંથી આગળ મેન બજાર છે. ટાઈમ થોડો છે ને તમને અંદરથી બજાર બતાવો કે બજાર કેવી દેખાય છે. જોઈ લો, અહીંથી અલગ અલગ વસ્તુઓ વેચાઈ રહી છે. આખા લેડીઝની વસ્તુઓ. આ કેસુડા એક શું ભાવ છે એક પેકેટનો? હા, 40 રૂપિયા, 60 રૂપિયા એકરા. બહુ મોંઘા નથી? હા, બહુ મોંઘા છે. તો મિત્રો આ કેસુડા છે. રસ્તામાં બહુ છે, પણ જો એક પેકેટના 50 રૂપિયા છે કેસુડા. અને પેલું આપણે પેલું શું કહેવાય ગોળવા સામે, અને શું ફળનું નામ શું કહેવાય? કોઠીબડા કહેવાય. કોઠીબડા છે. તો મિત્રો હવે આપણે ગબ્બર તરફ જઈ રહ્યા હતા. ત્યાં વચ્ચે ચાની કેટલી દેખાણી. તો ટાઈમ થયો એટલે ચા પણ પી લઈએ, કારણ કે વાગી ગયા છે લગભગ 2:30 વાગ્યા છે. એટલે ચા પી લઈએ. ચા પીને આપણે જઈશું ગબ્બર ત્યાં દર્શન કરીશું, અને તમને તો દર્શન કરાવીશું. અને ટુરિસ્ટો જુઓ છે ને લક્ઝરી. ટ્રાફિક છે, આજ રવિવાર છે એના કારણે. તો મિત્રો અમે ગબ્બર પહોંચવા આવ્યા છે, અને તમને દૂરથી થોડો ગબ્બર બતાવી દઉં. ઝૂમ કરીને બતાવું. સામે દેખાય એ ગબ્બર છે, અને અમે પહોંચવા આવ્યા છે ગબ્બરે. લગભગ 100 થી 200 મીટર દૂર છીએ. અને વાતાવરણ બહુ સરસ છે. ઉનાળો છે તો એ લીલુંછમ વાતાવરણ છે. અને આ જગ્યા આજે છે રવિવાર, એટલે પબ્લિકનો પણ ઘસારો બહુ છે. અને બહુ સરસ કામ ચાલી રહ્યું છે. જો અલગ અલગ જગ્યાએ રિનોવેશનનું કામ ચાલી રહ્યું છે, જેથી ટુરિસ્ટો આવે એમને ફરવું પણ ગમે. અને રાતે લાઇટિંગ માટેની આ બધી વ્યવસ્થા છે. ને સામે દેખાય છે ગબ્બર છે. તો કોમેન્ટની અંદર જય માં અંબે લખજો, અને બના રહેજો છેલ્લે સુધી. આપણે ગબ્બરના દર્શન કરવાના છે નજીકથી. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે આવી ગયા છે મેન પ્રવેશ દ્વાર ગબ્બર ગોખના. અને તમે જ્યારે પણ દર્શન કરવા આવતા છો ત્યારે તમે ગબ્બર પહેલાં આ દરવાજો જોવા મળતો છે. તો ગબ્બરે પહોંચવાની તૈયારી છે. અને તમને થોડુંક બતાવી દઉં. આ મુખ્ય ગેટ છે, અને સામે દેખાય છે મા અંબેની મૂર્તિ છે. અને આજે રવિવાર છે એટલે ટ્રાફિક પણ જોઈ લો છે ને. નહીંતર ટ્રાફિક ઓછી હોય છે, આટલી હોતી નથી. આટલી ટ્રાફિક ખાસ કરીને શ્રાવણ મહિનો અને જે ભાદરવો મહિનો હોય ત્યારે ટ્રાફિક હોય છે. અને આ ટુરિસ્ટો છે. તો મળીએ ગબ્બરે.
તો મિત્રો અમે બાઇક પાર્ક કરી લીધી છે અને હવે જઈ રહ્યા છે ગબ્બર તરફ. ઈમેલ ગબ્બર જ છીએ આમ તો, પણ નીચે આપણે બાઇક પાર્ક કરી છે. અને આ છે ગબ્બર બહારનો નજારો. અને સામે દેખાય પ્રસાદીની દુકાન છે અને સામે જોઈ શકો છો ગબ્બર છે. અને અહીંયા લિફ્ટ ચાલુ છે ઉડન ખટોલા. અને અહીંયા જોઈ શકો છો 51 શક્તિપીઠ દર્શન પરિક્રમા ગબ્બર. તો મિત્રો આપણે ગબ્બરે આવી પહોંચ્યા છીએ. ચાલો જો જાય. હા તો મિત્રો અહીંયા જોઈ શકો આ બધી પ્રસાદીની દુકાન છે અને મેન પ્રવેશ દ્વાર છે. અને ઉપર માં બિરાજમાન છે જ્યાં અખંડ જ્યોત પ્રજ્વલિત છે. અને કહેવામાં આવે છે કે આ જગ્યા ઉપર માનો જે હૃદયનો ભાગ હતો એ પડ્યો હતો. અને 51 શક્તિપીઠમાંનું આ એક શક્તિપીઠ છે મા અંબેનું. તો અહીંયા તમે જોઈ શકો પ્રસાદીની દુકાન જુઓ. આ તમામ પ્રસાદીની દુકાન છે. મિત્રો આપણે ધીરે ધીરે હવે ઉપર જઈ રહ્યા છીએ અને અહીંથી ગબ્બર ઉપર ચડવાની શરૂઆત થાય છે. અને ઉપરના ભાગમાં જે અમુક લોકો લીપોમાં બેસીને જાય છે અને ચાલતું જવું તો અહીંથી આ જગ્યા ઉપરથી જવાય છે. તો ચાલુ કર્યું છે અહીંથી ચડવાનું. આપણે ઉપર નથી જવાનું પણ નીચે છે બેસીને દર્શન કરી લેવાનું. અમારે આવવાનું તો લગભગ 12 વાગ્યા પણ લેટ થયું છે થોડું. બાકી 12 વાગે આવ્યા તો ઉપર ચડવાનું હતું. તો તમને દર્શન કરાવું ગબ્બરના. તો સામે છે મા અંબેનું મંદિર જોઈ શકો છો. અને અહીંથી જે યાત્રાળુઓ હોય છે અહીંથી ચડવાનું ચાલુ કરે છે. આ મેન ચડવા માટેનો પ્રવેશ દ્વાર છે. અને ઉપર લિફ્ટ ચાલુ છે. જે લોકો ચાલી ના શકે ને જેને ચાલતા ના ચડવું હોય લિફ્ટ દ્વારા ઉપર જાય છે. ઉપર શું છે આપણે બહુ લેટ પડ્યા ને. તો બહુ અદ્ભુત જગ્યા છે. અહીંયા તમને બતાવી દઉં થોડુંક ઉપરથી. આ નીચે બજાર છે અને ત્યાં સામે જે દેખાય ત્યાંથી ને ત્યાં ઉપર લિફ્ટની જગ્યા છે ત્યાં પહોંચવાનું હોય છે. અને આ લિફ્ટ દ્વારા લગભગ એક વ્યક્તિની 125 રૂપિયા જેટલી ફી છે. તો શાંતિ થોડીક વાર બેસીએ અહીંયા. તો મિત્રો આપણે પાછળ જે દેખાય આ જગ્યા ઉપર લગભગ હું 4 થી 5 વાર આવ્યો પણ ગયો નથી. તો આજે જઈએ અંદર શું છે. જો ભૂંડ આ ભૂંડ દેખાણું હે અલા ભૂંડ કયોથી આવ્યું. હા ધીમે ધીમે ચાલો ધીમે ધીમે ચાલો. અને ઉપર જો અરે વાદળાથી બચવા માટે આ જાળી ઉપર લગાવેલી હો. ઉડન ખટોલા જાય ઉડન ખટોલા. મિત્રો આ જગ્યાથી તમારે કહેવાય ને લિફ્ટ જોઈ ને તો એકદમ સરસ દેખાય. જો આ નજીકથી લિફ્ટ જોઈ શકાય છે. તો આજે આવ્યા છે લગભગ ઘણી વાર આવવાનું થાય પણ આ જગ્યાએ હું નહોતો આવતો અને ઉતરવાનું થતું હું પાછળ થઈને ઉતરી જતા. જોઈએ આગળ ઉપર મંદિર છે શું છે. અને મિત્રો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને કોમેન્ટની અંદર જેમ બે લખવા ના ભૂલતા. જો આ છે લિફ્ટ. જો શેર લિફ્ટ જાય રહી લિફ્ટ એકા બીજી આવી બીજી આવી આ આ લિફ્ટ ના સીધી મિત્રો આ ગબ્બર ઉપર જાય. સીધી ગબ્બર ઉપર આ બીજી લિફ્ટ આવી. આ મંદિર દેખાય ઉપર. તો મિત્રો તમને સાવ નજીકથી હું લિફ્ટ બતાવું. જોઈ લો આ અંબાજી ગબ્બર ગોખ ઉપર જવાની લિફ્ટો છે અને સામેથી બેસવાની છે. જો મિનિટે લિફ્ટો આવી રહી છે. એક આ લિફ્ટ આવી જો અને સીધા
ગબ્બર ગોખ ઉપર જાય છે. લગભગ 125 રૂપિયા જેવી ટિકિટ છે આની. જો પેલા ભાઈ અંદર બેઠા. હા હા બીક લઈ લાગતે કોઈ નેચે પર તાકતો નહીં. હોટ ઓ બરાટ કોઈ નેચે તાકવા તૈયાર નથી. આપણે બૂમો પાડી પણ હવે કયો મર્દનો દીકરો થાય નેચે તાકે આપણે બૂમ પાડીએ. હોટ કાકો જા તાકે. તો મિત્રો અંબાજી ગબ્બરની લિફ્ટ છે, ઉડન ખટોલા આપણે કહીએ. તો મિત્રો હવે ધીરે ધીરે ઉપર જઈ રહ્યા છીએ. આપણે ગબ્બર ગોખ તો ઉપર નહીં ચડતા, પણ બાજુમાં એક મંદિર આવેલું છે, આપણે એ ઉપર ચડી રહ્યા છીએ. અને બહુ અદ્ભુત જગ્યા છે. મારું માનો તો લગભગ તમે પાલનપુર આજુબાજુ હોય ને તો રવિવાર કે પૂનમના દિવસે આવી જ જવાય. જો અહીંયા સીડીઓ છે. જો અહીંયા સીડીઓ છે, તમને બતાવું. જો પહેલાં અહીંયા સીધી સીડીઓ છે. આ ગબ્બર ચડવા માટે સીધી સીડીઓ છે. જો મિત્રો જૂના પગથિયા હોય ને એવું લાગે છે. આપણે ઉપર છે. યાત્રિકોને નમ્ર વિનંતી, પાન ગુટકા ખાઈને પિચકારી મારવી નહીં. સાચી વાત. અને ચોમાસું હોય ને તો મજા આવી જાય. ચોમાસું હશું મજા આવે. મજા આવે ને પહાડો મજા આવે. જો જનસ્થાન કરમવીર દર્શન કરવાનો રસ્તો. તો મિત્રો અહીંયા જોઈ શકો છો એક મંદિર આવેલું છે. જો મસ્ત જગ્યા છે. પાછળ ઉડન ખટોલા ચાલુ છે. અહીંયા મંદિર છે અને પાછળ તમને બતાવું ત્યાં ગબ્બર છે. બહુ અદ્ભુત જગ્યા છે. તો મિત્રો આપણે પાછળ મંદિરે દર્શન કરી લીધા છે અને હવે થોડા આગળ જોઈએ. સેલ્ફી પોઈન્ટ તરીકે ઓળખાય છે. જોઈએ અદ્ભુત જગ્યા છે. હા તો પૂરું જ નથી થતું મિત્રો. જેમ જઈએ એમ આગળ ને આગળ કંઈક ને કંઈક નવું નવું આવે છે મિત્રો. પૂરું જ નહીં થતું. અદ્ભુત જગ્યા છે. તમે હું પહેલી વાર આવ્યો છું. અને મિત્રો પેલું સામે દેખાય ને એ છે મંદિરવાળું મેન સિટી અંબાજી સિટી. તમને બતાવું મિત્રો. અત્યારે ઉનાળામાં જો આવું લાગતું હોય તો ચોમાસાની અંદર અહીંયા દ્રશ્ય કેવું હશે. કારણ કે તમે જેમાં આગળ જઈએ ને પૂરું જ નહીં થતું. જો હા ઉપર જતા હોય આપણે. અદ્ભુત જગ્યા છે. હે ચોમાસાની અંદર તો મજા આવી જાય મિત્રો. આ જગ્યા કઈ છે ખબર છે? તમે જ્યારે પણ ગબ્બર ગોખ આવો ને ત્યારે સામે એક ગેટ છે ને, ગેટથી સીધું આવી શકાય. હું ગબ્બર ગોખ લગભગ ઘણીવાર આવું છું પણ આ રસ્તે નહોતો આવતો. ના પહેલી વાર અહીંયા ટ્રાય કરવા માટે આવ્યો પણ મજા આવી ગઈ મિત્રો. અને ચોમાસાની અંદર આવો ને તો આમથી ઓર મજા આવે. જો રસ્તો પૂરો જ નથી થતો મિત્રો. મેં એક ભાઈને પૂછ્યું, મને તો ખબર નથી પણ વર્ષની અંદર જ્યારે આ ગબ્બરની પરિક્રમા યોજવામાં આવે છે ત્યારે આ રસ્તેથી યોજવામાં આવે છે. મને હાલ જ ખબર પડી. આ એ રસ્તો છે. વર્ષની અંદર 3 દિવસ અહીંયા લીલી પરિક્રમા હોય છે યોજવામાં આવે છે. જે ગબ્બરની આજુબાજુથી આ લોકો પ્રદક્ષિણા કરે છે. તો હાલ અહીંયાથી કોઈ અવર જવર કરતું નથી પણ જ્યારે 3 દિવસની પરિક્રમા હોય ત્યારે આ રસ્તો ખોલવામાં આવે છે. તો મિત્રો અમે હવે રિટર્ન નીચે જઈ રહ્યા છીએ અને તમને હું બતાવી દઉં એકવાર. ઉપર દેખાય છે ગબ્બર ગોખ છે. દૂરથી દર્શન કરાવી દઉં. અમે ઉપર તો ગયા નથી, આજુબાજુ ફર્યા છીએ કારણ કે લેટ થયું એના કારણે ઉપર દર્શન કરવા નથી ગયા. અને મોટા અંબાજી દર્શન માટે ગયા હતા. તો જોઈ શકો છો અદ્ભુત નજારો.
ઠંડુ વાતાવરણ થોડું ઠંડુ, બપોરે ગરમી પડતી હતી, લગભગ 4 સાડા 4 વાગી જાય, ઠંડુ વાતાવરણ થઈ ગયું છે. અને આપણે વિચાર છે કે ચોમાસામાં આ રૂટ ઉપરથી નીકળવું. આમ મેન રૂટ તો પીલો છે, પણ આ રૂટ ઉપરથી નીકળવું છે ચોમાસાની અંદર. ટ્રાય કરીએ કેવી મજા આવે છે. જોઈ શકો છો છે ને. તો અહીંથી હવે એક જગ્યા છે કામાખ્યા મંદિર, ત્યાં જવાનું છે, ત્યાંથી નીકળી જઈશું. અહીંયા શું છે? અહીંયા મંદિર છે. સીડીઓ જોજો, સીડીઓ જોજો, પડી જશો. મેચ ચાલુ છે આજે છે ફાઇનલ ભારત ને ન્યુઝીલેન્ડ ની. ધીમે ધીમે હળો. જો જો અહીંયા મિત્રો, જો આ લિફ્ટ છે જે ઉપર જાય છે સીધી. લગભગ એક લિફ્ટની અંદર 5 થી 6 લોકો બેસી શકે છે લગભગ. તો તમને થોડુંક ઝૂમ કરીને બતાવી દઉં ગબ્બર ગોખ. તો મિત્રો આ છે ગબ્બર ગોખ, દૂરથી દર્શન કરી લેજો. અમે પણ દૂરથી દર્શન કરી લીધા છે, ઉપર ગયા નથી. હે મારી માં. તો હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ના કરે તો સબસ્ક્રાઈબ કરી લેજો. અને હવે આપણે નીચે જઈને મળીએ સીધા. તો મિત્રો અમે ફાઇનલી જ્યાં ચડ્યા હતા ત્યાં પાસે આવી ગયા છે. મારી પાસે છે ગબ્બર, અને હવે નીચે જઈ રહ્યા છે. નીચે જઈ રહ્યા છે. આ છે ગબ્બર અને નમસ્કાર કરતું સ્ટેચ્યુ. તો પોણ પી લેવું છે, પોણ પી લેવું. અને નીચે બજાર છે, તમને ઉપરથી બજાર બતાવી દો. આ જે બજાર છે નીચે, જો આ નીચે બજાર છે, અને ઉપર દેખાય એ ગબ્બર છે. તો મિત્રો અમે આવેલા છીએ ગબ્બર ગોખ, અને જ્યારે પણ ગબ્બર ગોખ આવો ત્યારે આ પાઘડીવાળા કાકા છે, અમે સાથ પીવાનું ના ભૂલતા. અને એકદમ કરસનભાઈ રબારી, અને એકદમ દેશી સાસ છે. ગાયની ભેંસની ઘરે ગલું લાવો. અને એક ગ્લાસના 20 રૂપિયા. તો એક ગ્લાસના 20 રૂપિયા છે. હું તો જ્યારે બી આવું ત્યારે આ જગ્યા ઉપર સાસ પીવું છું, અને હું ફેમિલી સાથે આવેલો છું. તો બહુ સરસ સાસ હોય છે. તો આવો તો અવશ્ય મુલાકાત લેજો. તો મિત્રો અંબાજીથી અમે રિટર્ન નીકળ્યા છીએ પાલનપુર તરફ, અને અહીંયા જોઈ શકો છો જંગલની અંદર તમને લાલ લાલ કેસુડાના ફૂલ દેખાશે. તો દાતાથી કરીને જે રસ્તો છે અંબાજી સુધીનો, એની મજા જ કંઈક અલગ છે. સ્વર્ગથી કંઈક ઓછો નથી. જોરદાર મજા આવી રહી છે. જો તમને આખા જંગલની અંદર કેસુડાને ફૂલ જ દેખાઈ રહ્યા. અને અહીં જે આદિવાસી સમાજના જે નાના બાળકો છે એ રસ્તા ઉપર લઈને બેઠા છે, ઠેલીઓ ભરી 10ના 20ના 50ના અલગ અલગ રીતે. જો ચારે બાજુ કેસુડો જ છે. અને સામે જુઓ, નીચે જુઓ, રસ્તો જુઓ. તો મિત્રો અમે રસ્તા ઉપર ઊભા રહ્યા છીએ, અને અમારે હવે આ કેસુડાના જે ફૂલ દેખાય એ ગણવાનો વિચાર છે. પણ તમે જુઓ અહીંયા ખાય છે, એટલે સેટિંગ થાય એવું નહીં. પણ અહીંથી કરીને ઉપર દેખાય ત્યાં જવું પડશે. બાકી એ જુઓ છે ને કેસુડાના ફૂલ, વાત જ છોડો. હવે પેલો ઉપર દેખાય ને ત્યાં જઈએ, અને ત્યાંથી જાણીએ. ક્યાં મિત્રો આખી નદી છે, તમને બતાવું. નદી તમે ચોમાસાના અંદર આવો ને ત્યારે આ પાણી અંદર ચાલુ જ હોય છે. અને આ બદલો જુઓ. તો હવે જઈએ આગળ પાછળ. આપણું બાઇક આ જગ્યા પડી છે. જો એથી કરીને આ મેન રસ્તો હજુ પાછલા ભાગમાં છે,
અને અહીંયા જો આપણું બાઇક પડ્યું છે સામે જઈએ તો મિત્રો આ જોઈ આમાં ટેણિયા ચડે આ શું અમદાવાદ છે આમ જોઈ જો ચા ચડી આ રોડ છે બાઇક પીવા મૂક્યું છે અને અમે બાઇક ઉપર ચડી ગયા કેસ ઉડાવવા હશું તો આટલે ઉભી અમે લેતા આવો આમ તો લપસે એવું છે ભરે રોહિમત હું નેચે આવું રે પણ નેચે પડે એવું છે તો મિત્રો રસ્તો છે ને અમે આ કેસોડાના ફૂલ વેણવા માટે આવ્યા છીએ શું ઘડી 5 મિનિટ ઉભી રહે તો મિત્રો આ કેસુડો હવે સારો લાગે છે ને જો આ બધા ફૂલ પડ્યા છે અને વેણવાનું ચાલુ કરી જો વેણવાનું ચાલુ કરી છે જો વેણ જો હવે હું માં ચડું આટલો ઘણો ને જો અહીંયા આ એવું છે કોઈ અંદર બીજા વધારાના પ્રાણી કે કોઈ અંદર પ્રવેશ ના કરે ને એના માટે લગાવેલું છે તો હું ઉપર ચડી રહ્યો તો મિત્રો આપણે ઉપર ચડીએ હવે જોઈએ બૂટ લપસી રાશી હા લપસી બહુ હલાવતી નથી તમે ખચર દો ખચેરે ના પડે ડાળ ભાગી ના અરે એ દાળ ભાગો એ દાળ તો મજબૂત લાગતી હશે મને એમ ભાગો એ ખાલી આમ ઓડી ઓડીને કરો પણ નહીં તો વેરી દે બધે મને હાથમાં આલો તો મિત્રો અમે 2 કિલો જેવા કેસુડના ફૂલ વીણી લીધા છે બતાવજી જો એક આ છે અને આશુ તો આશુ જોડે છે જબલો છે જો આમાં આશુ પડે નહીં બાબુ હળો નીકળો હળો આશુ બતાવજે જો કિલો આ ને કિલો એના જોડે છે એટલે કુલ 2 કિલો જેવા ફૂલ વીણી લીધા છે અને હાઈવે ઉપર જ હતો આમ જોઈએ તો હાઈવે ઉપર જ હતું અહીંયા બાજુમાં હોટલ છે અને આ છે પાલનપુર અંબાજી હાઈવે એટલે આપણું બાઇક અહીંયા મૂકેલું હતું આપણે પહેલાં ત્યાંથી ખોટા ચડ્યા આપણે ત્યાં ચડવાનું હતું આખું લપસી એવું હતું તો હવે મળીએ આગળ પાલન તો મિત્રો અમે રિટર્ન ત્રિશુળિયા ઘાટ આવી પહોંચ્યા છીએ અને અહીંયા જોઈ શકો છો અને શું કહેવાય કે ડીશ કહેવાય ચણાચોળ અને તો હાથે બનાવવાનું ચાલુ કરી દે હવે લોકોને અડપ લીધી એટલે બનાવીએ છીએ જોઈ શકો છો તમે ત્રિશુળિયા ઘાટ થોડો બતાવ્યું રિટર્નમાં અહીંયા આપણે સામે આપણું બાઇક પડ્યું છે અને આ ત્રિશુળિયા ઘાટનો થોડોક તમને દ્રશ્ય બતાવી દો વાત જ છોડો અત્યારે આ કેસુડાના કારણે વસંત ઋતુ ચાલી રહી છે એટલે બધી જગ્યાએ કેસુડા ખીલી ઉઠ્યા છે તમને નથી ખીણ કેટલી થતો છે ને ઝૂમ કરીને બતાવજો આખા ખીણની અંદર કેસુડા છે કેસુડાના લીધે એટલું સુંદર લાગે છે ને આખું જંગલ નીચે ગાય છે જો નીચે ગાય છે તમને દેખાય ગાય અહીંયા નીચે ગાય છે જો પેલું વ્હાઈટ દેખાય ને એ ગાય છે તો જો બસ આવી ગયા અરે અહીંથી કરીને લગભગ ત્યાં સુધી જે કહેવાય ને ત્રિશુળિયા ઘાટનો મેન ચડાવ છે લગભગ 300 મીટર ઉપર છે 300-400 મીટર જેવો છે તો આપણે હવે અહીંથી સીધા નીકળશું હવે ઘર તરફ કારણ કે બહુ લેટ થયું ઘરથી 8:30 વાગે નીકળેલા છીએ અને 5 વાગી ગયા છે નાસ્તો લાવો એવું કેટલા ડીશને 20 રૂપિયા તો મિત્રો આ વિડીયોમાં આટલું જ અને આ વિડીયો આપણે અહીં પૂરો કરીએ છીએ કારણ કે અમને સાંજે ઘરે જતા 8 વાગી ગયા હતા એટલે વિડીયોને આપણે અહીં એન્ડ આપીએ છીએ આભાર બધાનો